નવા ભરૂચ શહેર તરીકે વિકસી રહેલા તવરામાં 3 ટીપી રસ્તાઓ બનાવવામાં આવશે, જેમાં નર્મદા ચોકડીથી તવરાની પશ્ચિમ હદને સમાંતર કેનાલ બાજુ અને તવરા શુકરતીર્થ રોડથી ગાયત્રી સ્કૂલ થઈ કેનાલ તરફ જતો માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે. આ માર્ગો 50 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. આ ઉપરાંત શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જતા રસ્તાને કોન્ક્રીટ રોડ બનાવવા માટે અંદાજિત 8.31 કરોડ, જાડેશ્વરથી તવરા સુધીના રોડની કામગીરી માટે વધુ 15 કરોડ, નર્મદામયા બ્રિજ ઉપર ઇલેક્ટ્રિક વીજ પોલ અને લાઇટ સમારકામ માટે વાર્ષિક 30 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. ₹7 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ માતરિયા ગાર્ડન વિસ્તારમાં મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા માટે સિક્યુરિટી સર્વિસ એજન્સીની નિમણૂક કરવા તેમજ માતરિયા તળાવ ગાર્ડન સહિત બહુડા હસ્તક તથા સંચાલિત બહુડા કચેરી નજીકના બેન્ચમાર્ક ગાર્ડન તેમજ નર્મદામયા બ્રિજ નીચે બોરડા સર્કલની ઇલેક્ટ્રિકલને લગતી સમસ્યાના નિવારણ માટે પણ એન્યુઅલ ગ્રેડ કોન્ટ્રાક્ટથી એજન્સીની નિમણૂક કરવા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તવરા વિસ્તારમાં નવી ટીપી સ્કીમ આવી રહી છે. તવરા ગામ વિસ્તારમાં ટીપીમાં સૂચવેલી 109.71 હેક્ટરમાં વિવિધ હેતુ માટે જેવા કે સામાજિક અને આર્થિક નબળા વર્ગને રહેવા માટેના એકમો બનાવવાની જગ્યા, બાગ બગીચાઓ, સામાજિક માળખાઓની સુવિધા માટેની જગ્યા, રહેણાંક તથા વાણિજ્ય વેચાણ માટેના સત્તામંડળને સંપ્રાપ્ત થતા રિઝર્વેશનમાં રાખેલી જમીનો વિવિધ સુવિધાઓ માટે ઉપલબ્ધ થશે.